સરકારે વર્ષોથી પરીક્ષા જ નથી લીધી. જે લોકો પાસ થઈને બેઠા છે એમને નોકરી નથી આપી. કોના દાળ ચોખા જોઈને તમને શરમ આવે કે તમે પેલા પશુને નથી આપતા એવો ખોરાક પેલા આદિવાસીને પોષણના નામે આપી રહ્યા છો, અને છતાંય કશું જ બોલવા વાળું કોઈ નથી. પણ તમારી પાસે સંસ્કૃત ભાષાના શિક્ષકો જ નથી. આપણે ત્યાં કેટલાય ગામડાઓમાં કમ્પ્યુટર ઢગલો ને ઢગલો પહોંચાડી દીધા સરકારે, પણ કમ્પ્યુટર શિક્ષક ન આપ્યા. રમાડવાની, રમે ગુજરાત, ખેલે ગુજરાત ને કૂદે ગુજરાત ને દોડે ગુજરાત ને બધા ગુજરાતની વાતો કરી, પણ પીટીના વ્યાયામ શિક્ષકોની તો ભરતી જ નથી કરી તમે. એટલે શાળાઓ શિક્ષક વગરની છે. બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે ઊભું નથી કર્યા. શિક્ષકોએ જ્યાં ટ્રેનિંગ લેવાની છે, મતલબ બીએડ નો એમનો જે કોર્સ છે એમાં કોઈ ઠેકાણા નથી રાખ્યા. પેલો પૈસા ભરીને ત્યાં બની જાય છે. એટલે પ્રશ્ન ખાલી ખાનગી શાળા, ખાલી સરકારી શાળા, ખાલી સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલું નથી રહ્યો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે આપી દેશો, તમે અદ્ભુત સ્કૂલ બનાવી દેશો, પણ પછી ત્યાં